તમારી હારે ભીત એટલે શાકભાજી કાઈ નથી માને એડી આમ તો પાડોશી મૂળા વાયા સાથે હોરી કરીને લઈને આવતું રહ્યું છે ભાવ ઘણા છે આમ તો નહીં આલે લેવા તો આયા છે પણ દોતું રહેવું પડશે કોઈ છે તો નહીં પાછા પાડોશીના બધાના ઘર ટુકડા છે ને ભૂગા ગાડી લાગશે અત્યારે તો મૂળાનો ભાવ કેવો છે પાછો ઓહો જેવા ગાજરા મૂળા વાયા છે મૂળા ઓહો કોઈ દેખાતું નથી આ મૂળા જો જેવા મૂળા સાથે પાછા અલ્યા મારા નાનડિયા મેં તો મૂળા વાયા છે ને આજુ આજ ચોરી કરવા વળી જાય મારા નાનડિયા ખબર ના પડે કઈ ચોરી કરવા વળી ગયા હંતા તો આવવું પડશે આજ તો હારા વેણી લેવા જ આવી હોય એટલે મારા નાનડિયા હંતા તો આવવું પડશે એ ના ખબર પડે મારા નાનડિયા લેસો જવા છે મને હાથ આયા પાછા લેવા મૂળાથી મારે તો મારા બેટાને કાંઈ હાલ જ નહીં વધવા જતી હોય 100%. મારા હારાના જેવા મૂળા તો જેવું આવી છે ઓલી તો મેથી લેવા આવી છે પણ સાથી પડતી નહીં અલ્યા મારા હારા કોઈ દેખાતો તો નથી પણ આ ખડબડ ભેંસો દોડતી હોય અવાજ જ આવે છે મારા નાનડિયાને તોય કહે છે કે ભેંસો દોડતી હોય ખબર નથી કે કાંઈ બાપુ આવીને કે હંતાઈ રહ્યા છે હમણાં એકદમ હેચકરા મૂળા લેવા જાઓ પછી હું અહીંયા દશા બગાડો તમે જુઓ હમણાં મૂળા તો લઈ લેવા જાઓ કોઈ આવતો ના હોય ને ભૂકા કાઢી લાગશે મારા નાનડિયાની મેથી લહણ ગાજરા જેવું છે પણ હવે આમ હારા લેવા છે ગાજરા શાકે નથી સાચી ખબર માનડીને મોટા મૂળા લેવા આવી પણ આ તો ગાજરા અને મેથી ની હેથી આહો જેવું ઊભો છે મૂળા તો નથી લેવા એક મૂળા તો ઘણા પણ હવે મેથીનો વાપ તો કરવા જે મેથીનો એટલે મેથી બનાવી ખોની એકલી મેથીનું શાક કરું પાછું જેવી તો મેથી થી આવી તો ભાળીએ નથી આખો શિયાળો જોતે શાક નથી કર્યો આ મૂળા લેવા મેથી લેવી પાછા તો ઘરનો હોય એમ બેસી ગયા કોઈ બેઠો મારું દેખાતોય નથી કોઈ તાપનો કોઈ આ તો પાછા નથી કહેતા સૂરના પગ કાથા હોય એટલે આમ થાય કર આવે પણ બિયા ના હોય આયા એટલે ખોળા ભરવાની વાત અણકર તો આવે માયા ખાયા છે આ તો દશા બગડી જી મારા હારાની મેથી તો મોખરા ને અણકર કોદાડો ના આવે ને આ બધું હાથું હોય અને આ શાનો ખોળો ભર્યો તમે કશું નથી લીધું તો હે મતલબ તારને મેં તો કીધું મારે આ મેથીનો ચારો કોણ બેઠી ગયો ને આ મૂળા કોણ રોદી ઉખાડીને કોણ લાય છે તમે ઉખાડતા હશે ને તો ના કઈ આટલા બધું શું લીધું છે કઈ આટલા ભાવ હશે ને કઈ અમે ચોરી કરતા હશે કઈ આદુ મોગા ભાવના ગાદરા લીધા હતા કેમ ક્યાં ગાજરા તો હું તો હાલ આવી છું આટો મારા તમારા ઘરે પાડોશી તો તમારે ટવકો જ પાડો તો મને તમે ડાયરેક્ટ આવીને પહેરી જાય ખેતરમાં એટલે તમારા તમે બાબા આયા તા એટલે એમ નહીં હું તમને પૂછવા આવતી હતી કીધું પૂછીને આજ તો લઈ દો કીધું તો ખોળો જ ભર્યો પ્રશ્ન હવે કહો છો કે પૂછવા આવો છો એટલે ચમ ખોળામ તો કઈ નથી આદુ આમ કર દો આમ તમે તાકાત ખરી કર અને આ શું છે હે આ શું છે આ હે આ તો અને આ લીધા મેથીનો ખોળો ભર્યો છે આ શું છે આ હા ઈ તો છોકરા રોતા હતા ને કે મમ્મી મારે મેથી ખાવું છે એટલે આ મેથીયું ખાવા વાળો પણ પૂછાય તમારે પેલો આ તમે જુઓ તો ખરી મૂળો હે આમ કર દો આ જોજો કેટલો ભાવ છે તમારા મૂળાનો કઈ હમણાં તમને ખબર નહીં 1000 રૂપિયા થયેલી ગાડીઓ બંધ થાય એટલે મૂળાનો ભાવ એટલો બધો છે તો લો પણ હવે શું તો તમારે પૂછીને લઈ જવા ના તો તમને ના ખબર પડે એટલે હું પૂછવા તો આવતી હતી પણ કીધું હે પૂછવાનું તો તમે બે જ મૂળા હાલો એટલે કીધું બે ખોળા વધારે લેતી દઉં તે વળી મારા બે દાડા ટોંકા થાય એટલે છે તમે લાઈન નથી હાલતા તમારે પેલા પ્રતાપ હે હા ઈ તો તાર ભિખારી છે તાર તો ચોરી કરવાનો દાડો આયો હમાલ અલ્યા મારો હારો હવે તો હારો મારી અજમા છે હવે તો અમાય તમારે એમ તો કામ માં ચોરી કરવા આવે એટલે કઈ એમને ના આવે આ મૂળો તારો લીધો છે પણ તારા મૂળો હું તો બોલતી નથી હવે પાછી હામી થાય છે તમારે હાજી આવા છે એટલે હવે તો હમજ થાનો તો અમારી અજમા આવા ઢુકડા વારું ખબર પડે છે કે નહીં એટલે અડધે ખબર પડે પોતાનો મૂળો તો શાક કરવાનો રસ નતો ને રે પણ હા હારાની મૂળો લાસી આઈશા મૂળો જોન ધપલે જોન મારા ખાઈ ની શાકે તમારી હારી ભીત એટલે મારા નેરડીએ ધોડાઈને થકવાડી પરી હવે વિહમો ખાવા જે એક મૂળા હારું મારા નેરડીએ પથારી ફેરવી લાસી જય આવતો ના બસ હવે મૂળો ખાવા છે પણ ઘરે જઈને ખાવા જે ને કે પાછો
બોય ને તો ઉપર છે આવતો ના હોય તે દેખાતો નથી મૂળો ખાવા છે ને આટલો હેરાન છે એટલે મૂળો તો ખાવો તો પડે જ ને છોકરો તો ભલે પાડજો તો અમે હા ભરી જશે ને જાય અહીંયા સુધી આલા આવતો કરતો ઘરે જ આવવા દે ને ખાતી ખાતી હેડી દઉં મારાની અરે મૂળાનો કટકો તો આ પડ્યો આથી જ મારી હારી દોડી છે લાગે હવે 100% હમણાં હાલ મારી મોર દોડી છે હમણાં ચીડી દાવા જાય તો ઘરે ડખો કરું